आज આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ છે એમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4 આપણે જોવાનો છે। એની રકમ શું છે? જો નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો। આપણે શૂન્ય શોધવાના છે। હવે આપણે ટ્રીક યાદ રાખેલી હતી કે શૂન્ય શોધો તો શૂન્ય મૂકો, પણ x ની કે y ની કે z ની એટલે કે ચલ પદની જગ્યાએ નહીં, આખાની જગ્યાએ જો x ની જગ્યાએ નહીં પણ આ આખું p of x છે ને, p of x એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? શૂન્ય। તો p of x ની જગ્યાએ શું મૂકીએ આપણે? શૂન્ય બરાબર। બાકી બધું છે એમને x + 5 ક્લિયર। આખું p of x છે એની જગ્યાએ શૂન્ય મૂકો। શૂન્ય શોધો તો શૂન્ય મૂકો। ચાલો મૂકી દીધું। હવે અહીંયા જો x ને કરતા બનાવો તો +5 આ બાજુ જોઈએ તો શું થાય? -5। આ છે ને આપણું શૂન્ય મળી ગયું। શું મળી ગયું? શૂન્ય। અહીં લખાય આમ -5a આપેલ બહુપદી કઈ છે? x + 5 નું શૂન્ય છે। એટલે આપણને જે જવાબ આપ્યો ને -5 એ આ બહુપદી મૂકો। જો x ની જગ્યાએ -5 મૂકો, -5 + 5 જવાબ શું આવશે? શૂન્ય। -5 + 5 જવાબ શૂન્ય। એટલે જ -5 ને આપણે આપેલ બહુપદીનું શૂન્ય કીધું। હવે એ જ રીતે બીજું શૂન્ય શોધો તો શૂન્ય મૂકો, તો p of x જગ્યાએ મેં શૂન્ય મૂક્યું બરાબર x - 5। હવે આ રીતે ડાયરેક્ટ કરી નાખો તોય ચાલે, અને આને આ રીતે પણ લખી શકીએ કે નહીં? x - 5 = 0 આ રીતે આપણે લખી શકીએ ને। અહીંથી ડાયરેક્ટ x ને કરતા બનાવીને -5 ને આ બાજુ લઈ જવું હોય તોય છૂટ, તો +5 તો +5 જ આવશે ને। x - 5 = 0 આ રીતે લખવું તોય છૂટ। હવે x ને કરતા બનાવો તો -5 જે છે એ બરાબર ની જમણી બાજુ જાય તો -5 જમણી બાજુ જાય તો કેવા થઈ જાય? +5। તો આ આપણું શૂન્ય મળી ગયું। આમ 5a આ 5a આપેલ બહુપદી કઈ છે? x - 5 નું શૂન્ય છે। એટલે કે 5 મૂકો, જો x ની જગ્યાએ 5 મૂકો તો આપણે જવાબ 0 જ મળશે। તો જો x ની જગ્યાએ 5 મૂકો, 5 માંથી 5 જાય તો 0। એટલે જ આપણને 5 છે ને 5 આપણે 5 ને શૂન્ય કીધું। 5 એ આપેલ બહુપદી x - 5 નું શૂન્ય છે। હવે તેવી જ રીતે શૂન્ય શોધો તો શૂન્ય મૂકો, એટલે p of x આખાની જગ્યાએ આપણે શું મૂકી દીધું? શૂન્ય બરાબર 2x + 5। હવે 2x ને કરતા બનાવો તો +5 બરાબર ની ડાબી બાજુ જાય તો કેવા થઈ જાય? -5। હજી x ને કરતા બનાવો તો આ 2 છે એ નડે છે આપણને। x ને કરતા બનાવવા માટે 2 નડે છે, એ ક્યાં જાય? -5 ના છેદમાં, એટલે 2 છે એટલે -5 ના છેદમાં 2। તો જવાબ મળી ગયો આમ -5 ના છેદમાં 2, -5 ના છેદમાં 2 આપેલ બહુપદી કઈ છે? 2x + 5 નું શૂન્ય છે। એટલે કે આ -5 ના છેદમાં અહીં મૂકો। જો આપણે ચેક કરીએ આ 2x + 5 છે ને, તો 2। હવે x ની જગ્યાએ શું મૂકવાનું? x ની જગ્યાએ તો કે -5 ના છેદમાં 2 અને +5। જો ઉપર 2 નીચે 2 ગયા તો અહીં શું વધ્યું? -5 અને અહીં શું છે? +5। -5 + 5 ગયા તો જવાબ શું આવ્યો? શૂન્ય। આ ચકાસવું હોય તો તમે આ રીતે ચકાસણી કરી શકો કે આપણે જે જવાબ આવ્યો એ સાચો છે કે નહીં। તો આપણો જે જવાબ જે છે ને પાછો બહુપદીમાં મૂકી દેવાનો, આપણો જવાબ શૂન્ય આવવો જોઈએ। જો શૂન્ય આવે તો આપણો જવાબ સાચો। એટલે કે -5 ના છેદમાં 2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે, એટલે 2x + 5 નું શૂન્ય છે। આ ખાલી આપણે ચકાસણી કરી, રફ વર્કમાં કરવું તો કરી શકો। હવે ચોથો દાખલો છે રકમ p of x = 3x - 2। તો શૂન્ય શોધો તો શૂન્ય મૂકો, અહીં શૂન્ય મૂક્યું બરાબર 3x - 2। ચાલો હવે અહીં કરતા કોને બનાવીએ? 3x ને। તો -2 બરાબર ની જમણી બાજુ છે એ ડાબી બાજુ જશે તો -2 કેવા થઈ જશે? +2। હવે x ને કરતા બનાવો તો 2 તો જમણી બાજુ છે જ, પણ x ને કરતા બનાવવામાં નડે કોણ? તો કે 3। એ ક્યાં જશે? તો કે છેદમાં। એટલે આ જે મળ્યું x = 2 ના છેદમાં 3 એ શું મળ્યું? તો કે આપેલ બહુપદીનું શૂન્ય મળ્યું। એટલે લખાય આમ 2 ના છેદમાં 3 એ આપેલ બહુપદી કઈ છે? 3x - 2 નું શૂન્ય છે।
ચાલો તેવી જ રીતે પાંચમો દાખલો જોઈએ. શૂન્ય શોધો તો શૂન્ય મૂકો બરાબર 3x. ચાલો x ને કરતા બનાવો તો આ 3 છે એ ક્યાં જશે તો કે શૂન્યના છેદમાં. તેથી x બરાબર 0 ભાગ્યા 3 એટલે શું થાય? શૂન્ય. શૂન્યના ગુણાકારમાં પણ કોઈ હોય તો એ શૂન્ય જવાબ આવે, શૂન્યના ભાગાકારમાં કોઈ હોય તો એ શૂન્ય જવાબ આવે. આમ તમે લખી શકો, આમ શૂન્ય એ આપેલ બહુપદી કઈ છે? 3x નું શૂન્ય છે. હવે p of x બરાબર ax, તો p of x ની જગ્યાએ શું મૂકીએ? શૂન્ય બરાબર શું થાય? ax. હવે અહીં એમ કીધું છે a જે છે શૂન્ય હોવું જોઈએ નહીં. જો a તમે શૂન્ય મૂકો તો શૂન્ય ગુણ્યા x એટલે શું થઈ જાય? શૂન્ય. તો શૂન્ય બહુપદી થઈ જાય. તો તમને x ની કે y ની કે z ની કે a ની કિંમત મળે નહીં. કારણ કે જે ચલપદ હતું એ શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. અને આપણે પહેલેથી જ જોઈએ કે આપણે ચલપદની જે વેલ્યુ મળે છે ચલપદની એ જ આપણું શૂન્ય હોય. તો અહીંયા તો શૂન્ય ગુણ્યા x એટલે શૂન્ય થઈ જાય. તો બહુપદીનું ચલપદ જ શું થઈ જશે? શૂન્ય. આપણને ચલપદનું મૂલ્ય જ નહીં મળે. એટલે એ જે છે એ શૂન્ય લેવાનું નથી. હવે p of x જગ્યાએ શૂન્ય બરાબર ax. હવે અહીં જોઉં આ નામ પણ લખી શકીએ કે નહીં? ax બરાબર શૂન્ય. હવે x ને કરતા બનાવો તો શૂન્ય તો જમણી બાજુ છે. a જે છે એ ક્યાં જાય? શૂન્યના છેદમાં. તેથી x બરાબર શું આવશે? શૂન્ય ભાગ્યા a એટલે કે શૂન્ય લખાય. આમ શૂન્ય એ, આમ શૂન્ય એ આપેલ બહુપદી કઈ છે? ax. ax નું શૂન્ય છે. ચાલો હવે આપણે જોઈએ સાતમું. રકમ છે p of x બરાબર cx વત્તા d. હવે આમાં કેમ આપણે કહી દીધી હતી શરત? એ પ્રમાણે શરત શું કે c શૂન્ય ન હોવો જોઈએ. કેમ કે જો c શૂન્ય હોય તો શૂન્ય ગુણ્યા x, શૂન્ય ગુણ્યા x શું થઈ જશે? શૂન્ય. તો પછી આપણને ચલપદની વેલ્યુ જ નહીં મળે, કેમ કે ચલપદ જ 0 થઈ ગયું. એટલે c is not is equal to 0. અને c અને d, એટલે c અને d છે ને એ વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કોઈ પણ આંકડો આપણે મળે તો ચાલે, પણ c 0 ન હોવો જોઈએ. હું ફરીથી બહુપદી લખું p of x બરાબર cx વત્તા d. શૂન્ય શોધો તો શૂન્ય મૂકો એટલે p of x જગ્યાએ શું મૂકો? શૂન્ય બરાબર cx વત્તા d. એટલે આ નામ પણ લખી શકાય cx વત્તા d બરાબર શૂન્ય. શૂન્ય બરાબર cx વત્તા d અથવા તો cx વત્તા d બરાબર શૂન્ય. બે એક જ થયું. હવે cx ને કરતા બનાવો તો પ્લસ d ઓલી બાજુ જાય તો માઇનસ d. x ને કરતા બનાવો તો માઇનસ d તો છે જ. આ c ક્યાં જશે? છેદમાં. એટલે કે x બરાબર માઇનસ d ના છેદમાં c. એ આપણને શૂન્ય મળ્યું. આમ માઇનસ d ના છેદમાં c એ આપેલ બહુપદી, કઈ આપેલ બહુપદી? cx વત્તા d. cx વત્તા d નું શૂન્ય છે. ચાલો આ સાતમો દાખલો અહીંયા પૂરો. એટલે કે આપણે 1 2 3 4 5 6 અને 7 એટલે કે દાખલા નંબર 4 જે છે 4 એના 7 દાખલા અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા છીએ. તો અહીંયા આપણે દાખલા નંબર 4 જે છે એ પૂરો કરીએ છીએ.